જય દ્વારકાધીશ મિત્રો, બધાને રામ રામ। તો મારું નામ છે કરણ ને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો તમારે આજે આપણે વ્લોગ જ જોવાનો છે। તો આજે આપણે એક નવી જગ્યાએ આવ્યા હતા, આપણો ઘૂઘરો લઈને। ઘૂઘરો તમને નથી ખબર? હાલો એ તમને આગળ વિડીયોમાં બતાવી દઈ। તો અત્યારે આપણે અહીંયા આવ્યા છે ઇન્દ્રેશ્વર મંદિરે, દોલતપરા પાસે। દોલતપરાથી 3-4 કિલોમીટરના અંતર થાય છે આ ઇન્દ્રેશ્વર મંદિર, ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર। તો હાલો આપણે તમને અંદર મંદિરની અંદરનું બતાડું। તો મંદિરની અંદર આપણે જાશું તો ત્યાં આપણે અવાજ નહીં આવે કે અવાજ આવશે મારો, પણ ફેસ નહીં આવે મારું, એ રીતના રાખ્યું છે। તો હાલો આપણે જાય મંદિરના અંદર ને જો ઓલા બે અહીંયા બેઠા છે એ આજે રિઝલ્ટ આવ્યું છે BCA અમે કોલેજનું। તો એ બે રિઝલ્ટનું કરે ને આપણે જરાક આગળ જઈને મંદિરે દર્શન બર્શન કરીએ। તો હાલો જાય મંદિરમાં। તો મિત્રો આપણે ઇન્ટ્રો આપણો પૂરો કરીને હવે હું તમને મંદિરનું ફરતી કોરા રાઉન્ડ મરવીશ, બધું કરાવીશ। મંદિરમાં થોડું ઘણું કામ ચાલુ છે એ પણ હું કહીશ કહેવાનું કામ ચાલુ છે હું છે એ બધું। તો મંદિરમાં એન્ટર થતા એક અહીંયા બેઠા શિવલિંગ નહીં પણ મૂર્તિ કહેવાય છે, મારી ભૂલ। તો આ મૂર્તિ એક અહીંયા છે ને એક અહીંયા કુંડ છે, કુંડની માથે એક મૂર્તિ છે। મંદિરમાં એન્ટર થતા આપણને બે મૂર્તિ જોવા મળે છે। આ મંદિરનો ફ્રન્ટ વ્યૂ હતો, તમે જે જોયું કે અહીંથી સીડી ચડતા આપણે સીડી ચડીએ ત્યારે સાઈડમાં બંને બાજુ નાના નાના મંદિરો આવે છે। નાના નાના મંદિરોમાં શિવલિંગ છે અને નોખા ભગવાનની છે। આપણે જોયું નથી, આપણે કોણ છે નામ નથી વાંચ્યા, આપણે પછી આપણે એ જોશું આગળ। તો આપણે મંદિરમાં જોયું તમે કઈ રીતના મૂર્તિ બધું ચિત્રકામ કરેલું છે મંદિરની બહાર ને અંદર ને। તો હાલો આપણે મંદિરની અંદર આવી ગયા। જો તમે આગળ જોઈ શકો કે બે શિવલિંગ છે અહીંયા, ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર દોલતપરા વાળું, દોલતપરાથી ઉપર ઇન્દ્રેશ્વર જ કહેવાય આને। તો આ બાજુ હનુમાન દાદાના દર્શન કરી લ્યો। પછી આ મંદિરનું કઈ રીતનું ગેટ ને છે, આ ઉપર નગારું જે આપણે આરતી ટાણે વપરાય, આ ગણપતિ બાપા એને દર્શન કરી લેજો। ફોટિયા પણ દર્શન કરી લ્યો। પછી આ મંદિરનો ઉપરનો ભાગ જે ઘુમ્મટ કહેવાય, આપણે ઘુમ્મટ કહીએ એને, કબૂતર જો ઉડીને ગયું, કબૂતર આવે। હવે આ ઇલેક્ટ્રિક નગારા આવી ગયા છે, તો હવે કોઈ હાથેથી કે એવું કંઈ વગાડતું તો છે નહીં। તો હાલો તમને મંદિરનું સાઈડનું વ્યૂ ને બધું બતાડું, મંદિરમાં કઈ રીતના છે ફૂલ તમને આ મંદિરનું બતાવી કઈ જગ્યાએ શું વસ્તુ છે એ બધી। તો આ મંદિરનો ઉપરનો ભાગ આપણે ઉપર તો ન જઈ શકીએ, ત્યાંથી બતાવી દો તમને ઉપરનો ભાગ ને। આ મંદિર આ જે આ દેખાય ને પાણાની ઓલી બાજુ નદી જ છે, નદી જેવું છે આમ વોકરા ટાઈપ જેવું। તો અહીંયા સિંહ ને આવતા દીપડા ને એવું અહીંયા મંદિરે બહુ આવતું હોય, રાતે કોઈ નથી આવવા દેતું। મંદિર ઓમ જતા જંગલમાં જ છે। આ મંદિરને અહીંથી તમે 100 મીટર હાલો એટલે ફરતી કોરા જંગલ જ છે, ગમે એ બાજુ 100 મીટર ને આ તો જોકે જંગલમાં જ કહેવાય, આ તો એટલામાં જનાવર ઓછા આવે। તો હાલો અહીંયા આપણે એક અડધો રાઉન્ડ આપણો પૂરો થયો પરિક્રમાનો, મંદિરની પરિક્રમાનો। હાલો પાછો હવે અડધો રાઉન્ડ હજી તમને મળી દઉં। તો આ જો મંદિરમાં ફરતી કોરા જંગલ જ હશે। જો આ બે અત્યારે રિઝલ્ટ જોવે, રિઝલ્ટ આવ્યું હતું તો બે પાસ થઈ ગયા। હવે આ જો મંદિરમાં ઓલી બાજુ ગૌશાળા છે એ બતાવી તમને, હજી એક નીચે મંદિર છે એ બધું બતાવે। અહીંયા ઘણા નાના મોટા મંદિર ઘણાય છે। તો આ તમે અહીંયા છે ને વાંદરા બહુ હોય, તમે ક્યારેક આવો ને તો જોવો રસ્તામાં બહુ વાંદરા દેખાય। ચાલો હવે આ અડધી પરિક્રમા આપણી અહીંયા હવે પૂરી થાય। તો આ મંદિરમાં તમે જોયું નોખા ચારે દિશામાં હોય। આ મંદિરના ઇતિહાસનું છે કે જંગલમાં કઈ રીતના ઇન્દ્રેશ્વર મહાદેવ આવ્યા ને કઈ રીતના થયું જંગલમાં છે, એટલે હરણ ને ગાયો છે। તો હવે આપણે પગથિયે ઉતરીને મંદિરનો હવે તમને બીજા દ્રશ્યો પણ બતાડું। તો હાલો આપણે ઝડપથી મંદિરના પગથિયે ઉતરી જાય આપણે। તો આ મહાદેવની મૂર્તિ વ્હાઈટ માર્બલ ને આ બાજુ એક નાની ગુફા જેવું છે, ગુફા તો નહીં પણ ઓમ નાનું એવું છે ને આ પણ એક ગુફા છે અન્નપૂર્ણા માતાજીની ગુફા, ઓમ ગુફા છે પણ હવે આમ સારું કરી લીધું આમ લાદીને એવું રાખીને, ઓમ ગુફા જેવું લાગે ખાલી પણ ઓમ ગુફા નહીં એવું। તો આ અન્નપૂર્ણા માતાજી છે। હાલો
અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી લો પછી આપણે આગળ જઈએ. તો હવે આ મંદિરની એક્ઝેક્ટ સામેનું કુંડ, આ કુંડ ચોમાસામાં વધારે ભરેલું હોય, અત્યારે પાણી ઓછું છે તો ઓછું ભરેલું છે. હવે તમે જોઈ શકો અટાણે બે ટેક છે ને બધું ખરાબ થઈ ગયું, પણ હવે અહીં બહુ કોઈ કામ કે હોય નહીં, નાતું કે નથી. રમકડા પડેલા છે. જો આ કોકની બંદૂક છે, અચ્છા એ બંદૂક આ ભાઈની જ છે, આ કાચબા ભાઈની જ છે બંદૂક. તો તમે જોઈ શકો કે કાચબાની બંદૂક ને એનું ફેમિલી છે, એટલે બેટ દડો ને બધું પડેલું છે. તો મિત્રો તમે મારા વ્લોગમાં આવ્યા હોય ને મંદિર આવ્યા ને આરતીના દર્શન ન કરાવો એવું બને પહેલા વહેલા તો હાલો તમને આરતીના દર્શન કરાવી. હું લગભગ નહીં બોલે આરતી ચાલુ હશે તો આરતી પૂરી કરી. હાલો તો હવે બધાએ આરતી લઈ લેજો.
આરતી લઈ લ્યો. હવે આપણે હું તમને બીજી ગૌશાળાને એવું બતાવું. તો આ મંદિર છે. મંદિરથી સામેની સાઈડ એટલે ગેટમાં એન્ટ્રી થતા આ બાજુ ગૌશાળા છે. તો ગૌશાળાના આ બાજુ તમે જે જોવો છો કે આ રેતીને બધું પડેલું છે. આ ઓયડી જેવું દેખાય ત્યાં રાધા કૃષ્ણનું મંદિર, કૃષ્ણ ભગવાનનું મંદિર છે. ને આ તમે આ બાચકા ને એવું દેખાય છે આ બધું અહીં રિનોવેશનનું કામ ચાલુ છે મંદિરનું. ને ગ્રાન્ડ પાસ થયેલી છે કે 3 કરોડની. તો એનું કામ ચાલુ છે અત્યારે. તો હાલો હવે એક મુલાકાત ગૌશાળાની. અહીંયા મંદિરની ગૌશાળા છે જ્યાં બાપુ હજી આરતી કરતા હતા તમને દેખાણા છે ઈ જ અહીંયા સેવામાન છે. તો અહીંયા આ રીતની ગાયું છે. અત્યારે ટેમ્પરરી લગભગ રાખેલી છે કે પરમિનન્ટ હોય આ ગાયોનો ચારો ને બધું. અહીંયા જો ઘણી એમ તો ગાયો છે, 7-8 એવી છે ને 6-7 જેવી એમ હશે હજી આગળ એવી છે. તો વાછડિયું પણ લાગે અહીંયા આ રીતના 2 વાછડી પણ છે. તો ગૌશાળાના પગથિયે ઉતરતા આપણને કૃષ્ણ ભગવાનનો ફોટો ને જોવા મળે. અહીંયા નીચે નદી છે, હવે એના લીધે તૂટ્યું હોય કે કઈ રીતના તૂટ્યું. અહીંયાથી બહાર જવાનો રસ્તો ને આ મંદિર ને આ બધું રિનોવેશનનું કામ ચાલુ હતું. તો હવે આપણે ફરી એકવાર પાછા ક્યારેક અહીંયા આવશું મંદિરે ત્યારે પાછો બ્લોગ બનાવશું. તો મિત્રો તમે મંદિરની મુલાકાત લઈ લીધી ને જોયું કે કઈ રીતના મંદિર હતું. ને આપણે તમારા મિત્ર ઓલા શું કે આપણી જૂની પેઢીના હતા એ હવે નાનો પડે ને જવા દીધા એને. ને આ જો જૂની પેઢીના વંશજ આપણે એના ભેગા જ છીએ. જૂની પેઢીના વંશજભાઈ બે જય દ્વારકાધીશ કીધું, બધા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. તો હવે અંધારું થાય છે તો હવે અહીંથી નીકળી જવાય, જંગલ જ છે. ફોરેસ્ટ વાળા પણ ના પડે ને બાપુએ કીધું કે છોકરાઓ તમે વહેલા વયા જજો. તો અહીં મોટો મીંદડો આવે પછી એ મ્યાઉ બહુ કરે. હા તો હાલો હવે આપણે જરાક આગળ જઈને તમને બતાડું. એક જગ્યા આવે અહીંયાથી ઈટવાન આત્મેશ્વર એ બાજુ જવાય, ફોરેસ્ટની જગ્યા છે. અહીંયા ફોરેસ્ટની ગાડીમાં જાવ તો તમને સિંહ જોવાય લઈ જાય. તો હાલો આગળ જઈએ. તો મિત્રો તમે જોયું કે કઈ રીતના સિંહને બોલતો હતો. તો આ દોલતપરાથી આવતા ઇન્દ્રેશ્વર બાજુ આ પેલું ગેટ આવે છે. અહીંથી જો ઈટવા આત્મેશ્વરની ઘોડે તો અમે ગેટની અંદર આ બાજુ પાણી પીવાનું છે. તો જો આ પાણી પીવામાં આવ્યા તો આ રસ્તો જવાય ઈટવા આત્મેશ્વર. એટલે અહીંયાથી જે રોડ છે ત્યાં આ ગાડીએથી જવાય જે સિંહ દર્શન માટેના સિંહનું પાંજરું જે છે. અહીંયા ઓફિસ પાસેથી કે અહીંયા એટલામાં અહીંયા ક્યાંકથી રસ્તો છે મને પણ બહુ ખ્યાલ નથી, પણ અહીંથી જવાય ઈટવાન આત્મેશ્વર. આ સિંહ દર્શન માટેનો રસ્તો છે. તો આપણે ઇન્દ્રેશ્વર મંદિરને બધું ફરી લીધું. તમે જોયું આપણે વચારે જે ઈટમાં આત્મેશ્વરનો રસ્તો કહેતા આપણે એ કેબિન જેવું ઓફિસ જેવું જે આવે ફોરેસ્ટની ઓફિસ ત્યાંથી ઈટવાન આત્મેશ્વર જાય. ત્યાં આપણે એકવાર જાશું. તો હવે અત્યારે આપણે રિટર્ન જાય ને અત્યારે દોલતપરા જઈએ, દોલતપરા ગામમાં ત્યાં જઈને કંઈક નાસ્તો પાણી કરીએ. જો આપણા મામા છે અટાણા જરાક અંધારું છે એટલે સરખું નહીં દેખાય તો અત્યારે એમને ઇન્ટ્રોડક્શન કરાવી દો અટાણે જવા ટાણે. ને આ આપણો મિત્ર આપણે કોલેજ હજી આપણે કોલેજના ઓલા વિડીયો આવી છે ને એમાં આપણે ભેગા થવાના જ છીએ. આ તો અટાણે જરાક આમ રફ એન્ડ ટફ એવું એટલે શું કે ઇન્ટ્રોડક્શન આપી દો. તો હાલો જાય આપણે દોલતપરા ગામમાં. તો તમને બધાને વિડીયો જોવાની મજા આવી છે ને મજા આવી હોય તો આપણને ખબર જ છે શું કરવાનું છે. આ એમને બોનસમાં ક્લિપ નાખેલી છે. તો આજે જેમ ફરવા ગયા હતા કે અત્યારે એમને રખડવા ગયા હતા મંદિરે, ઇન્દ્રેશ્વર મંદિરે, તો આપણે એવી રીતે પછી આપણે ગમે ત્યાં જશું. આ એમને બોનસની ક્લિપ છે. આને વિડીયો અત્યારે કંઈ લેવા દેવા નથી. આ તો એમને જસ્ટ મારે કહેવાનું હતું એટલે આપી દઉં. તો હવે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.
ફોલો કરો અને આ તમારે સબસ્ક્રાઇબ કરો. જય મહાકાલ તળ દો. વચમાં બોલવાની જરૂર હતી. પાછું બોલ. બસ યાર ઈ ફોર્મમાં આવતો હોય પછી આમાં યાર તમે આમ કરો યાર. એ ગઈરું હાલતું ગઈરું સાંભળજો પેલા મારી વાત બરોબર છે. લાઈક કરો, ફોલો કરો અને તમારા ફોનમાં જે ઓલી લાલ કલરનું બટન છે એટલે ધૂમો માં પ્રેસ કરો. ભલે તમારા ફોનની સ્ક્રીન તૂટી જાય. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો.